ओके मारा भूलकाओ, तो ध्यान आपजो बेटा। जो तमे टेबल जे ड्रो कर्यु ने थीटानु 0 डिग्री, 30 डिग्री, 45 डिग्री, 90 डिग्री, हवे आटली वस्तु एड करी दो। 120 डिग्री, 150 डिग्री, 180 डिग्री। एमां सौथी पहेला साइन थीटा, तो आपणे जोयुं आ 0 मळ्या, 1/2, 1/√2, 60 डिग्री रही गयुं ने। √3/2 1 cos थीटा मळ्या आपणने 1 √3/2 1/√2 1/2 અને 0। सेम एज रीते बेटा tan थीटा मळ्या 0 1/√3 1 √3 ઇન્ફાઇનાઇટ। હવે ખાસ cos 90 + 30 કર્યું એટલે cos 30 મળ્યું, આ તમને √3/2 મળ્યું। 90 + 60 cos 60 મળ્યું એટલે 1/2 મળ્યું, cos 180 બેટા 0 મળ્યું। સેમ આ રીતે અહીંયા બેટા -1/2 મળ્યું, આ -√3/2 મળ્યું, આ -1 મળ્યું। એ રીતે આ પણ ફિલઅપ કરી દેજો એટલે તમારું આ એક ટેબલ બેટા ફિનિશ થાય। આ ટેબલ પણ તમારે અહીં સુધી હવે પહોંચાડવાનું। क्लियर? અહીં સુધી તમારું બેટા ટેબલ પહોંચવું જોઈએ। ક્લિયર? આ યાદ રાખજો। ઓકે, ટેક અ સ્ક્રીનશોટ। જલ્દીથી બેટા સ્ક્રીનશોટ લઈ લેજો। ચલો હવે મારા ભૂલકાઓ, આપણું જે એકમ વર્તુળ છે આને એકમ વર્તુળ કહેવાય બેટા, યાદ રાખજો બધા। શું કહેવાય આને? એકમ વર્તુળ કહેવાય। તો મારા ભૂલકાઓ એકમ વર્તુળની અંદર એકમ વર્તુળ એટલે શું? કે જેની ત્રિજ્યા 1 મીટર હોય, એટલે આ ઉગમ બિંદુ છે બેટા 0 0। તમે યામની ભાષામાં લખવા જાઓ તો આને બેટા આપણે શું કહેતા હતા? 1 0। तो आ बाजू शू लगता था? -1 0। ऊपर शू लगता था बेटा? x याम 0 y याम 1। आ बिंदु ने सेम आ बिंदु ने x याम 0 y याम 1 खरो पण -1। हजू कहूं छू x याम 1 x अक्ष पर y याम 0 होय। बेटा आ तमने समझायु? गिव मी अ रिप्ले बेटा, यस या नो? गिव मी अ रिप्ले बेटा। मारो वॉइस क्लियर आवे छे बेटा? ओके, मारे कहेवानो मीनिंग एटलो छे बेटा, घणाने खबर ना पड़ी होय तो आपणे बेटा आ रीते भण्या था। आ 0 0 छे, અહીંથી 1 આગળ જાઓ તો આને શું લખાય? x યામ 1 y યામ 0। આ બાજુ શું લખાય? -1 0 લખાય। આનો x યામ 0 કહેવાય, y યામ 1। તો નીચે -1 હોય તો x યામ 0 y યામ -1। આનું મેં વર્તુળ બનાવી દીધું છે બેટા। तो माय बच्चा पार्टी खाली कहेवानो मीनिंग ए छे के तमे लोको अहींया आ वस्तुने शुं लखता हता? 0 डिग्री, राइट? देन 90 डिग्री, 180 डिग्री,
270 ડિગ્રી અને 360 ડિગ્રી, પાઈ બાય 2 પાઈ, 3 પાઈ બાય 2 એન્ડ 2 પાઈ. તો બેટા સૌથી પહેલું જે બતાવે ને યાદ રાખજો કોસ થીટા બતાવે, બીજો યામ બતાવે ને સાઇન થીટા બતાવે. મતલબ મારો કહેવાનો મિનિંગ એ કે આ 0 ડિગ્રી છે તો હું અહીંયા એમ લખીશ કોસ 0, તો પહેલો યામ 1, બીજો સાઇન થીટા બતાવે એટલે સાઇન 0 0. હવે 360 ડિગ્રી યાની કે 2 પાઈ, તો હું આમ લખીશ કોસ 2 પાઈ એટલે પહેલો ઘટક 1, સાઇન 2 પાઈ એટલે બીજો ઘટક થયો 0. એ જ રીતે મારા ભૂલકા હું આમ લખું કોસ પાઈ બાય 2 એટલે પહેલો કોસ થીટા બતાવે, બીજો સાઇન થીટા બતાવે એટલે કોસ પાઈ બાય 2 તો કે 0, સાઇન પાઈ બાય 2 એટલે સાઇન 90, આપણને ખબર છે 1 જ થાય. અહીંયા કોસ 180 -1, સાઇન 180 0, તમને કોસ પાઈ પણ કે તો પણ મિનિંગ એક જ કરવાનો. અહીંયા કોસ 3 પાઈ બાય 2 0, સાઇન 3 પાઈ બાય 2 -1. મતલબ હંમેશા પહેલો યામ કોસ થીટા બતાવશે, બીજો યામ સાઇન થીટા બતાવશે. આ ખૂણો કે કોસ 2 પાઈ 1, આ સમજ પડી બેટા બધાને? બેટા સમજ પડી બધાને? યસ યા નો? ગીવ મી અ રિપ્લે, બિગ રિપ્લે બેટા. ઓકે ચલો મારા ભૂલકાઓ આનો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, મસ્ત મજાનો સ્ક્રીનશોટ લઈ લો પહેલા. મતલબ આ એક ટેબલથી અલગ રીતે પણ જોઈ શકાય છે આ એકમ વર્તુળ દ્વારા. તમે આને ઓલેસ્ટીસી તો કહો જ છો, એ તો રૂલ અપ્લાય કરો જ છો બેટા. જો ફરીવારથી એક વખત મારે ખાલી કહેવાનો મિનિંગ એ છે કે તમને યામ બતાવતા આવડી ગયા, રાઈટ? આ યામ થયા 1 0, તો આ બાજુ લખાય -1 0, તો આને 0 ડિગ્રી કહેવાય, આને 180 ડિગ્રી કહેવાય. તો હું એવું કહું છું કે બેટા કોસ 0 અને સાઇન 0 આ બે વેલ્યુ મળે અહીંયા, તો પહેલો ઘટક કોસ બતાવે, બીજો યામ સાઇન બતાવે. એ જ રીતે બેટા અહીંયા કોસ 180 સાઇન 180, કોસ 180 -1, સાઇન 180 0. આ રીતે પહેલો ઘટક અને બીજો ઘટક બેટા આપણે ચેક કરી શકીએ છીએ. ચલો ત્યારબાદ મેં બચ્ચા પાર્ટી, તમને કાટકોણ ત્રિકોણ બધાને યાદ છે, થીટા. તો આ થીટાની સામેની બાજુ, આ થીટાની પાસેની બાજુ અને આ કર્ણ. ક્લિયર? તમારું સૂત્ર બધાને યાદ છે સાઇન થીટા, તો સાબાના છેદમાં કર્ણ, તો સામેની બાજુ AB કર્ણ AC, કોસ થીટા પાસેની બાજુના છેદમાં કર્ણ, સાઇન 4 સામેની બાજુ, સાઇન 4 સામેની બાજુ, તો પાસેની બાજુ BC કર્ણ બેટા AC, ટેન થીટા સાબા અપોન પાબા, opposite side upon adjacent side, સાબા AB પાબા BC. ચલો આ કન્સેપ્ટ બધાનો ક્લિયર છે બેટા? યસ યા નો? જે વસ્તુની રિક્વાયરમેન્ટ છે બેટા એ વસ્તુ માંગશે. यस या नो? गिव मी बिग रिप्ले बेटा. सब लोग देंगे, सब लोग देंगे. यस वेरी गुड. डन डना डन. ओके यस ओके टेक अ स्क्रीनशॉट. હવે જુઓ બેટા આ કાટકોણ ત્રિકોણમાં તમને આ તો ખબર હોય 90 ડિગ્રી છે તો રાઈટ.
હવે મારા ભૂલકાઓ હું તમને છે ને એક કાટકોણ ત્રિકોણ યાદ કરાવડાવું છું. ચલો હવે બધા મને કહેજો, તમને બધાને જો કે આમ તો યાદ જ હશે. હું આને 3 કહું અને 4 કહું તો આ 5 થાય, એટલે તમને એ પણ ખબર હશે કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. મતલબ આ x હોય, આ y હોય અને આ z હોય તો z સ્ક્વેર બરાબર x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. આ કન્સેપ્ટ બધાનો ક્લિયર હોવો જોઈએ. ક્લિયર? આ સ્ક્રીનશોટ એકવાર લઈ લો, ફરી વારથી ચેન્જ કરી દો. ક્લિયર? આ તમને બેટા ખ્યાલ હોવું જોઈએ. ક્લિયર? આ તમને ખ્યાલ હોવું જોઈએ. ચલો મારા ભૂલકાઓ હું તમને કહેવા શું માંગુ છું, ચલો આની અંદર કોઈ કહેશો સાઇન થીટા એટલે શું થાય? કેટલી કિંમત આવે? સાઇન થીટાની કેટલી કિંમત થાય બેટા? હા હેલી પટેલ થોડું વિચાર. સાબાના છેદમાં કર્ણ, તો આને સામેની બાજુ કહેવાય ને આને કર્ણ કહેવાય. 3/5 કોસ થીટા પાસેની બાજુના છેદમાં કર્ણ, ટેન થીટા સાબાના છેદમાં પાબા. ચલો હવે મારા ભૂલકાઓ 2 મિનિટ ખાલી ખમજો. હું તમને એક બીજો કન્સેપ્ટ આપું છું. એકચ્યુઅલમાં તમે થીટા શોધવા જાઓ ને આ તો સાઇન પેલી બાજુ જાય ને તો સાઇન ઇનવર્સ કહેવાય. હું તમને આ શીખવાડીશ, ચિંતા ના કરતા. આની કિંમત 37 ડિગ્રીની આજુબાજુ આવે. આની કિંમત 53 ડિગ્રીની આજુબાજુ આવે. આ હું તમને શીખવાડીશ, ચિંતા ના કરતા બેટા. પણ આટલી વસ્તુ છે ને ફિઝિક્સમાં યાદ રાખીને જાઓ. આ 37 ડિગ્રી હોય, આ યાદ રાખજો ત્રિકોણ, તો એની સામેની બાજુ એટલે 3. એ જ રીતે બેટા ઘણા આ પણ 37 ડિગ્રી બતાવે તો એની સામેની બાજુ એટલે 3. આ પાસેની બાજુ 4, આમાં આ 4, આ 5, આ 5. આ ખાસ સમજજો. હવે આ 37 થયો, આ 90 ડિગ્રી થયો, તો આ કેટલો થાય બેટા? કોઈ કહેશો કેટલો થાય? 35 ના થાય ને બેટા. 53 ડિગ્રી. આ પણ બેટા 53 ડિગ્રી થાય. 90 માંથી બાદ કરવાના બેટા. 90 માંથી 37 બાદ કરો એટલે આ મળી જશે. રાઈટ, ડન. હવે મારા ભૂલકાઓ મને કહેવાનો મિનિંગ આ છે ને હંમેશા ફિઝિક્સમાં યાદ રાખવાનું. સાઇન 37 ડિગ્રીની કિંમત સામેની બાજુ 3/5. અહીંયા પણ લો સાઇન 37 સામેની બાજુ આ 3, આની સામેની બાજુ આ થઈ. બધી બાજુ બંને બાજુ સરખું જ થશે એટલે કે બંને બાજુ લખવાની જરૂર નથી. કોસ 37 પાસેની બાજુના છેદમાં કર્ણ, ટેન 37 સાબાના છેદમાં પાબા. એ જ રીતે સાઇન 53 ડિગ્રી તો સામેની બાજુ 4 છેદમાં કર્ણ 5. ક્લિયર માય બચ્ચા પાર્ટી? કોસ 53 સામેની બાજુ અરે પાસેની બાજુ 3 છેદમાં કર્ણ 5 અને ટેન 53 સાબા અપોન પાબા. ચલો બેટા બધાનો કન્સેપ્ટ ક્લિયર થયો? આ give me a big reply બેટા. કન્સેપ્ટ ક્લિયર થયો? આ બોલો રે બોલો મારા લલ્લાઓ, બોલો. વેરી ગુડ. ટેક અ સ્ક્રીનશોટ. ટેક અ સ્ક્રીનશોટ. જો આજે તમે છે ને આ બધું લખી નાખજો પરફેક્ટલી, એટલે ભૂલ ના પડે બેટા. હવે તમારી જોડે લોક ટેબલ આવી જવું જોઈએ. હવે સ્ટેશનરી બેટા ખુલી ગઈ છે.
આજે લોક ટેબલ લાવી દેજો બેટા, લોક ટેબલની પણ ફિઝિક્સમાં જરૂર પડશે બધી કિંમતો શોધવા માટે. ચલો હવે હું તમને એક બહુ મસ્ત પ્રશ્ન પૂછું છું કે tan થીટા બરાબર 2 તો sin થીટા બરાબર કેટલા અને cos થીટા બરાબર કેટલા? આવી વસ્તુ કેટલાને સ્ટુડન્ટને કમ્પ્લીટ આવડે છે ને ચેક કરી લઈએ, એક વખત ખાલી ચેક કરી લઈએ બેટા, वार नहीं लागे बट चेक करना मांगता है बेटा. साइन थीटा 2 कोस थीटा 1, वाह वेरी गुड प्राची प्रजापति, वेरी गुड परमार वणुन, वेरी गुड हेतवी, महेक पटेल, वाह. हाँ તમારી જોડે બધાનો ચેટનો આન્સર દેખાતો હશે, એવું જરૂરી નથી દર વખતે બધાની કોપી મારવી. શું કીધું મારા ભૂલકાઓ? જરૂરી નથી દર વખતે બધાની કોપી મારવી. જે આ લોકો રેકોર્ડેડ વિડીયો જોતા હોય બેટા એ આ રીતે વિચારજો બેટા, એ આ રીતે વિચારજો મારા ભૂલકાઓ, પ્લીઝ આઈ રિક્વેસ્ટ. Vanjara Janvi is the perfect answer because she is the student of maths. I know beta. Am I right? Janvi, am I right? Riya Prajapati, right answer. Oh. ફુલકાઓ આ રીતે નહીં વિચારવાનું. તમે લોકોએ કેવું વિચાર્યું? આ 2/1 એટલે તમે એવું વિચાર્યું કે sin થીટા ના છેદમાં cos થીટા. એવું ના થાય બેટા. હા આમ થાય કે sin થીટા બરાબર 2 cos થીટા. આના આધારે શોધી શકો કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. sin થીટાની જગ્યાએ 2 cos સ્ક્વેર થીટા એટલે 4 cos સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો 5 cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1/5, રાઈટ? તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1/√5 અને આ કિંમત મૂકો cos થીટાની. આ રીતે આપણે નથી શોધવું. હું તમને એકદમ બેઝિક ટ્રીક આપું કે tan થીટા બરાબર 2/1. તો મારા ભૂલકાઓ તમે કાટકોણ ત્રિકોણ વાપરો ને, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો આ 2 આ 1, તો આને ખબર છે આને શું કહેવાય? વર્ગમૂળમાં x² પ્લસ y², यानी कि 2 નો વર્ગ 4 પ્લસ 1 5. તો હવે વાપરો sin થીટા, તો સામેની બાજુ 2/√5, cos થીટા પાસેની બાજુ છેદમાં √5. બેટા સમજ પડી બધા વિદ્યાર્થી મિત્રોને? યસ યા નો? વેરી ગુડ વિભા ચૌહાણ, બધાને સમજ પડી બેટા? હા આ યુઝ કરજો બેટા, બહુ જલ્દીથી ફટાફટ પૂરું થઈ જશે. ટેક અ સ્ક્રીનશોટ, ટેક અ સ્ક્રીનશોટ. જી મારા લલા ઓ મારા લલા યા. હવે આપણે બેટા આગળ વધીએ. ચલો એક વિદ્યાર્થી મિત્રોને ટ્રાય કરવા આપું છું કેટલા કરી શકે છે. ઓકે ને? sin થીટા ઇઝ ઇક્વલ ટુ 6/10. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની? સ્પીડી આન્સર આપો તો રાઈટ ગણાશે. હે બેટા સ્પીડી આન્સર આપો તો રાઈટ ગણાય ને. વેરી ગુડ વિભા. (8/10) જો આ રીતે કરવાનું, sin થીટા સાબાના છેદમાં કર્ણ
સામેની બાજુ છેદમાં કર્ણ, તો આ x, આ y, સોરી આ y, તો આ z થયો, તો z સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર, તો 10 નો વર્ગ, x સ્ક્વેર એટલે 6 નો વર્ગ, તો 10 નો વર્ગ 100, 100 માંથી 36 જાય તો 64, એટલે 8 થયા. અને ઘણાને ખબર પડી જ જાય, આ 6 આ 10 તો 8 હોય જ, ડાયરેક્ટલી ખબર પડી જાય. તો પાસેની બાજુ ના છેદમાં કર્ણ, આ રીતે બેટા tan થીટા વાપરો, તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. ચલો ટેક અ સ્ક્રીનશોટ માય બચ્ચા પાર્ટી, ટેક અ સ્ક્રીનશોટ. ક્લિયર ને? કોઈ ભૂલ નહીં ને બેટા? હવે કમ્પ્લીટ. ચલો તો મારા ભૂલકાઓ, બે મિનિટ સ્ક્રીન ચીપકી ગઈ છે, નો બેટા. ક્લિયર મારા ભૂલકાઓ? તો કહેવાનો મિનિંગ એટલો છે કે અહીં સુધીનું ત્રિકોણમિતિ તમારું ક્લિયર હોવું જોઈએ. અહીં સુધીનું ત્રિકોણમિતિ તમારું ક્લિયર હોવું જોઈએ, બાકી નહીં ચાલે બેટા. ક્લિયર? દરેકને રિક્વેસ્ટ કરું છું, અહીં સુધીનું ત્રિકોણમિતિ એકદમ ક્લિયર હોવું જોઈએ તમારું. કોઈ પણ પ્રકારની ભૂલ ના પડવી જોઈએ. જો સૌથી પહેલા દિવસે આપણે ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરતા શીખ્યા. જે લોકોને વિડીયો જોવાનો બાકી હોય એ મને કહેજો, હું આગળના વિડીયો પ્લાઝમા એપ પર અપલોડ કરી રહ્યો છું. જેમને પણ બાકી હોય આગળના વિડીયો જોતા રહેજો બેટા. ક્લિયર? તો સૌથી પહેલા તમને શું ખબર પડવી જોઈએ? ફર્સ્ટ, ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરો, રેડિયનને ડિગ્રીમાં. સેકન્ડ, મિનિટ હમણાં ખબર નહીં પડે ને તો ચાલશે, એના માટે હું સમય આપીશ હજુ. પણ ડિગ્રી ટુ રેડિયન, રેડિયન ટુ ડિગ્રી આ ક્લિયર હોવું જોઈએ કે પાઈ બાય 180 ને 180 ગુણ્યા પાઈ. ચલો સેકન્ડ વસ્તુ, તમને ટેબલ આવડવું જોઈએ. શું કીધું નિધિ બેટા? ટેબલ આવડવું જોઈએ. ટેબલમાં 0 થી 90 ડિગ્રી બધાને આવડે છે. પેલું વર્તુળ કરાયું ને વર્તુળ, હમણાં એ વર્તુળ કમ્પ્લીટ કરી લેજો. એટલે 180 ડિગ્રી અને 120 ડિગ્રી આ બે ત્રણ કિંમતો તમારે કન્ટિન્યુઅસ આવશે. એમાં કોસની કિંમત સૌથી વધારે આવશે, એ તો યાદ રહી જશે. આગળની કિંમતો યાદ રહી જશે, મારી પર છોડી દો. કાટકોણ ત્રિકોણ તમને ક્લિયર હોવો જોઈએ. કાટકોણ ત્રિકોણ તમને ક્લિયર હોવો જોઈએ. થોડું એવું થાય આવું ક્લિયર હોવું જોઈએ. હા, આ તમારા મેથ્સની જોડેનો જે 36 નો આંકડો છે ને બેટા, ક્લિયર? એનો 63 નો આંકડો કરવાનો છે. ઓકે, ચલો મારા ભૂલકાઓ, થોડું આપણે આગળ વધીએ છીએ. કઈ બાજુ ખબર? કઈ બાજુ? આમ તો તમને ખબર જ છે. બધાએ અનમ્યુટ પોતાનો આન્સર બેટા અનમ્યુટ થઈને આપવા ટ્રાય કરજો. લગભગ બધાને આવડતું હશે, લગભગ. એકદમ સિમ્પલ પ્રશ્ન પૂછ્યો છે બધા. એરિયા, ક્ષેત્રફળ, જેને 2 ડાયમેન્શન પણ કહેવાય છે. સાદી ભાષામાં તમે લંબાઈ ગુણ્યા પહોળાઈ જેનું સૂત્ર વાપરો છો. ધારો કે આપણી જોડે લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ વાપરો છો. ચોરસ હોય તો બંને લંબાઈ એક જ છે, એટલે લંબાઈ પણ લંબાઈ, આ પણ લંબાઈ, એટલે લંબાઈનો સ્ક્વેર. આનો એકમ તમને બધાને ખબર છે, મીટર સ્ક્વેર આવે. ચલો મારા ભૂલકાઓ, આ વર્તુળ છે અને આ ગોળો છે. તો વર્તુળનું ક્ષેત્રફળ પાઈ, એની ત્રિજ્યા r લઉં,
તો આર સ્ક્વેર, પણ ક્ષેત્રફળ ગોળાનું શું થાય? 4 પાય આર સ્ક્વેર. આને પરિઘ આવે બેટા, પરિઘ, વર્તુળને સરકમફરન્સ કહેવાય. મતલબ એની લંબાઈ સાદી ભાષામાં તો 2 પાય આર આવે. ક્લિયર? આનું ઘનફળ આવે 4/3 પાય આર ક્યુબ. ત્યારબાદ શંકુ, હું હવે તમને બધું કહીશ નહીં. આ લંબાઈ ક્લિયર? નળાકાર, તો નળાકારનું ક્ષેત્રફળ શું? એનું ઘનફળ શું? શંકુ, આમાં બે પ્રકારના ક્ષેત્રફળ આવે, વક્ર સપાટી અને આડછેદ. આડછેદનું થાય પાય આર સ્ક્વેર, વક્ર સપાટીનું થાય 2 પાય આર ઇન્ટુ એલ યા તો એચ. આ થાય પાય આર સ્ક્વેર એલ. બેટા આ તમારે બધું લખવાનું. આ શંકુ આપ્યો મેં તમને. પછી ત્રિકોણ, ત્રિકોણનું ક્ષેત્રફળ. આ બધું તમારે તમારી નોટ્સ બનાવી લેવાની 10માની. મેં તમને ખાલી કીધું કઈ રીતે બનાવવાનું, એ કઈ રીતે બનાવવું એ મેં તમને કીધું બેટા. એક સ્ક્રીનશોટ લઈ લો, પણ આ બધી વસ્તુની માહિતી તમારી જોડે રાખજો. એક લિસ્ટ આઉટ કરો તમારા ચોપડામાં 10મા ધોરણનું. પછી મને ના કહેતા કે નથી આવડતું. બધું ત્રિકોણ આવી જશે. ક્લિયર? આ બેઝિક નોલેજ તમને બેટા ખબર હોવી જોઈએ બધાને. ચલો બીજું થોડુંક હજુ કન્સેપ્ટ બીજા થોડા ક્લિયર કરાવો બેટા. સમબાજુ ત્રિકોણ એટલે તમને બધાને ખબર છે. અને ઇક્વિલેટરલ, ઇંગ્લિશમાં ઇક્વિલેટરલ, ઇક્વિલેટરલ ટ્રાયેંગલ કહેવાય, કે જેની ત્રણેય બાજુ સરખી હોય. આ એ તો આ પણ એ હોય તો ત્રણેય ખૂણા પણ સરખા થાય. ધારો કે તમને કોઈ જગ્યા પર એવું કીધું કે આ 60 ડિગ્રીનો ખૂણો છે, આ 1 મીટર છે અને આ 1 મીટર છે, તો બેટા સામેની બાજુ પણ 1 મીટર જ થઈ જાય. આ પણ 60 ડિગ્રી જ થઈ જાય, આ પણ 60 ડિગ્રી જ થઈ જાય. આ મગજમાં યાદ રાખવાનું. ક્લિયર? પછી બેટા સમદ્વિબાજુ, સમદ્વિબાજુ મતલબ જેની બે બાજુ સરખી હોય. ઓકે મારા લલ્લા, તારે લીટા પાડવા છે બેટા? ઉભો રહે હો. ઓ બેટા પાડ્યા જ કર. એક જ મિનિટ બેટા. આ લોકોને, હા બારિયા મનીષ, બહુ ઈચ્છા થાય લીટા પાડવાની બેટા. જયનીલ પટેલને બી ઈચ્છા થાય એમને. થોડુંક છે ને કંટ્રોલ કરવું પડશે બધું મારે હવે. ચલો મારા ભૂલકાઓ, સમદ્વિબાજુ એટલે જેની બે બાજુ સરખી હોય એને સમદ્વિબાજુ કહેવાય. જરૂરી નથી આમ પણ હોય. આ કાટકોણ ત્રિકોણમાં છે તો આ બેટા √2a થશે. ચલો ત્યારબાદ મારા ભૂલકાઓ, અત્યારે હું જે કન્સેપ્ટ માંગુ છું ને એકવાર હવે ચેક કરીશ બેટા હું. ચલો મારી જોડે ચોરસ છે બેટા. રાઈટ? મારી જોડે ચોરસ છે મારા ભૂલકાઓ. ચલો આ ચોરસની આ બાજુનું માપ એ છે, આ બાજુનું માપ એ છે, કારણ કે ચોરસ હોય ને તો આ ABCD બધા બાજુના માપ એ. તો AC માપ કેટલું થાય કોઈ કહેશો? AC માપ કેટલું થશે? ગીવ મી આન્સર. હા બેટા ધ્રુમિલ બધું આવશે, વેઇટ કરો બેટા. AC બાજુનું માપ કેટલું થાય બેટા?
2a वणजारा जानवी राइट आंसर बेटा तीर्थ सेठ राइट आंसर बेटा काटकोण त्रिकोण થઈ ગયો તો y થઈ ગયો બે બાજુનો વર્ગ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર 2a સ્ક્વેર નું વર્ગમૂળ √2a કોઈ કહેશો આ અંતર કેટલું થશે o થી a નું અંતર આ તો a થી c નું અંતર હતું પણ o થી a નું અંતર કેટલું થશે તો કે ac નું અડધું AC નું અડધું એટલે √2a/2 જો વિદ્યાર્થી મિત્રો તમને આ કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ આ બે વખત √2 લખાય જેમને ખ્યાલ નથી એ એટલે √2 થયા એક √2 કટ તો એનો આન્સર શું આવ્યો બેટા a/√2 मतलब मारा लल्लाओ आवा कन्सेप्ट है ने फिजिक्स में तैयार जो आ वस्तु तमने मैथ शिखवाड़े छे आ √2a અને આટલું અંતર a/√2 તમને બધા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ બસ હું માનું છું તમને આવડતા જ હોય ચલો ટેક અ સ્ક્રીનશોટ જસ્ટ અ મિનિટ આઈ ગીવ અ ટાઈમ अबे किधर जा रहा है बहुत दूर मत जा ले लो बेटा स्क्रीनशॉट इसका मने जे वस्तु याद आवे ए करावडावुं छुं पछी धीमे धीमे बधुं करवुं ज पड़शे जा तमने याद रहेवुं जोईए हो केम 2 + 3 5 थाय एम फिजिक्स भणवा जई रह्या छीए सायन्स भणवा जई रह्या छीए त्यारे आ वस्तु करवी पड़े ओके चलो मारा भूलकाओ मने आंसर आपजो ट्राय करजो केटलाने आवडे छे आपणे चेक करी लईए जल्दी थी અને રેક્ટેંગલ કહેવાય લંબચોરસ કહેવાય આ બાજુનું માપ a આ બાજુનું માપ b ચલો હું પ્રશ્ન પૂછીશ એનો મને આન્સર આપજો ABCD O થી એનું માપ કેટલું જીનલ ઊંઘ ના આવી જોઈએ ખાલી લેક્ચર ભરવાનો નથી બાજુમાં નોટ રાખો નોટ થી બધું આવડશે હું દરેક વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરું છું વિડિયો ઓન રાખજો જેટલા બને એટલા તમને એમ દેખાડો આવું પ્રશ્ન ક્યાંથી સરો પૂછે છે પણ બેટા બધું તમારા માટે છે આ નાના નાના કન્સેપ્ટ તૈયાર કરવાના તમારે બધાને ડોક્ટર બનવું છે બેટા એમ સપના જોવાથી ના બનાય ને સપના સાકાર કરવા માટે મહેનત કરવી પડે શું કરવી પડે મહેનત કરવી પડે કન્સેપ્ટ ક્લિયર નથી તો આપણે કરશું હવે આપણને આવડી જશે प्रणव का आंसर गलत है ओम का आंसर नियर अबाउट राइट है बट थोड़ा गलत है बेटा ध्रुव मकवाणा नॉट राइट आंसर प्लीज ट्राई करो बेटा क्यारेक सक्सेस मळशे तीर्थ सेठ आई थिंक सो राइट प्राची प्रजापति ऑल्सो राइट विभा चौहान ऑल्सो राइट ध्रुव पटेल थोड़ा गलत पर्व पटेल आई थिंक सो राइट रिया प्रजापति ऑल्सो राइट बेटा जो बधा एक वस्तु समझो कि तमे सौथी पहला आ काटकोण त्रिकोण बनाई लो जो આજે કાટકોણ ત્રિકોણ કીધો બેટા મેં आ वे बच्चे की जान लेगा क्या तू
क्यों परेशान कर रहा है? हाँ चलो તમે સમજી જજો બેટા, હું દોરવા જઈશ ને તો હેરાન થઈશ વધારે. હવે હું તમને આ પાર્ટ કહું છું, બસ અહીં અલગથી દોરું. આ એ, આ સી અને આ બી. આ એ છે, આ બી છે, તો આને વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કહેવાય કે ના કહેવાય બેટા? તો આટલો ભાગ એટલે એનું અડધું, એટલે આ ભાગ તમારો થયો વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો આટલો ભાગ એટલે એનું અડધું. ચલો સ્ક્રીનશોટ લઈ લો. હવે તો આવડવું જોઈએ. ચલો સમઘન. બહુ ખતરનાક કરાવવા જઈ રહ્યો છો, ધ્યાન આપજો બેટા. જો આ પણ છે ને કન્સેપ્ટ તમારો ક્લિયર હોવો જોઈએ આનો. એક જ મિનિટો, મારે છે ને આ બંધ કરવું પડશે, કારણ કે ઓટોમેટિકલી સોફ્ટવેર શું સમજે કે ઓટોમેટિકલી દોરી નાખે છે. યસ, તમને દોરતા આવડે છે? દોરી નાખો. ક્યારેક છે ને બેટા કશું આમ હોય નહીં, પણ હેરાન થવાનું હોય ને ત્યારે થયા જ કરીએ આપણે. રેડી? જો આ તમને છે ને આ બધા કન્સેપ્ટ કેવા છે ખબર છે? એકદમ નાના નાના કન્સેપ્ટ છે બેટા. સમઘન મેં દોર્યો સરે, તો જો આ જોઈન્ટ જોજો, આટલા જ જોઈન્ટ હોય. તમારો રૂમ છે ને, તમારો રૂમ, એમાં તમે નીચે બેઠા છો, આ છે જુઓ, આ તમારું તળિયું, આ તમારી છત, આ તમારી બાજુ, આ બાજુ, આ ચાર બાજુ, તમારી આગળ એટલે આ બાજુ અને પાછળની બાજુ. આ હું દોરી નહીં શકતો, પણ તમે તમારા રૂમની અંદર બેઠા છો, જુઓ તમારા રૂમમાં બેઠા છો બેટા, તો કેટલી બાજુ દેખાય તમને? ઉપર નીચે બંને બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ અને આગળ પાછળ, ટોટલ 6 બાજુ દેખાય. 8 ખૂણા દેખાય. જુઓ, ઉપર 4 ખૂણા બને, નીચે 4 ખૂણા બને. ચલો સમઘન બનાવ્યો છે બેટા. આ બાજુનું માપ એ, આ બાજુનું માપ એ, આ બધી બાજુનું માપ એ છે. હું બતાવી નથી શકતો, પણ બધી બાજુનું માપ એ છે. કોઈ મારા ભૂલકાઓ કહેશો આ કેટલું થશે? ABCD EFGH. A થી C નું માપ કેટલું થશે? મતલબ તમે જે રૂમની અંદર બેઠા છો એ રૂમના ભોય તળિયું લેવાનું અને ભોય તળિયાના સામસામેના ખૂણા લો તો બેટા એટલે સિમ્પલ વસ્તુ છે. કાટકોણ ત્રિકોણ બને, આ એ 90 ડિગ્રીનો ખૂણો હોય એટલે AC નું માપ કેટલું થાય? વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર √2a થશે. ચલો કોઈ કહેશો આ
આ યલો લાઈન, એ માપ કેટલું થશે? યલો લાઈન એટલે મને બેટા ખાલી તમે લોકો એટલું જણાવો કે તમારા રૂમનો કયો પાર્ટ થયો. જો મેં તમને નીચેની લાઈન કીધી, તમે રૂમમાં બેઠા છો, એમાં નીચેની લાઈન આમ આવી. હવે હું તમને એ થી જી માપ કીધું એટલે કઈ લાઈન આવી બેટા? મારો અવાજ ઓછો થઈ ગયો? મારો અવાજ ઓછો આવે છે? કમ્પ્લીટ આવે છે ને? તમારા રૂમની અંદર બેઠા છો ને બેટા કાવ્યા, નીચેના 4 ખૂણા જોયા, ઉપરના 4 ખૂણા જોયા? પહેલો પ્રશ્ન હતો ને નીચેના ખૂણામાં સામસામેના ખૂણા લેવાના. નીચેના ખૂણામાં સામસામેના ખૂણા લેવાના, આમ નહીં, આમ, એટલે વિકર્ણ બન્યો જુઓ ચોરસનો. હવે હું શું કહું છું ખબર? નીચેનો ખૂણો અને ઉપરની છત, નીચેનું ભોંયતળિયું અને ઉપરની છત, એમાં ખૂણા લેવાના પણ સામસામેના. આ નીચેનો ખૂણો આ બાજુનો એક પકડો તો ઉપરનો એક પકડો. ખબર પડી? સુનીતા બેટા ખબર પડી કે એમને મેં બેઠા જ ના રહેતા? ખ્યાલ આવ્યો કમ્પ્લીટ? હરણી ખ્યાલ આવ્યો બેટા કે હારની? હરણી, હા ખ્યાલ આવ્યો? પૂછું છું બેટા બધાને. તો કેટલું માપ થશે વિચારો તો? કેટલું માપ થશે બેટા? એ જો તમે એક વસ્તુ વિચારો, આ છે ને મારે રૂમની અંદર બેટા તમને સમજાવવું ને બહુ ડિફિકલ્ટ છે. આ જે ભાગ છે એમાં નીચેનો ભાગનો આન્સર તો તમને મળી ગયો ને? એ જે બોક્સ હોય, ધારો કે આ ચોરસ બોક્સ છે, એમાં એક ખૂણો આ અને એક ખૂણો આમ લેવાનું છે, રાઈટ? તો તમને એક આડો ભાગ તો મળી ગયો, આમ મળી ગયું. કેટલું મળ્યું? √2a. આ √2a અને આ એ. ઓકે બેટા, જો તમને હું હજુ સમજાવીશ પણ આમાં નહીં સમજાય. મારે તમને કહેવાનો મીનિંગ શું છે કે તમારું આ ચોરસ, આ નીચેનું ભોંયતળિયું, રાઈટ? આ નીચેના ભોંયતળિયાના 2 માપ થયા, આ ત્રીજું માપ મળ્યું √2a. તમે વિચારો બેટા, ત્યાંથી બેટા એક બાજુ ઉપર ગઈ, જુઓ આમ તમારા ભોંયતળિયાથી ઉપર ગઈ, આપણે તો આ ખૂણો લેવાનો ને. હવે આ √2a અને આ ખૂણા વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને, જો તમને ખબર હોય ને તો. આ બાજુનું માપ એ છે, તો આ કાટકોણ ત્રિકોણ બન્યો જુઓ. તો આ બાજુનું માપ શું થાય? વર્ગમૂળમાં √2a નો સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, એટલે √2a નો સ્ક્વેર 2a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર, એટલે √3a સ્ક્વેર થયો, એટલે √3a થશે. આ સમજાયું બેટા તમને બધાને? યસ યા નો? આ સમજાયું બેટા? યસ યા નો? આમાં જો આન્સર કોઈ નો આપ્યો ને તો હું આનાથી વધારે એક્સપ્લેનેશન નહીં કરી આપું બેટા. સમજવા માટે આટલું કાફી હતું. બીજી વાત સમજજો,
मतलब ए थी जी नो आंसर आवशे √3। હવે યાદ રાખી લો બેટા, હવે યાદ રાખી લો, એ થી જી નો આન્સર √3 એ, રાઈટ, એ થી સી નો આન્સર √2 એ, અને ઓ થી એ આટલું માપ એટલે એજી નું અડધું, એટલે મારા ભૂલકાઓ √3a/2। આટલો કન્સેપ્ટ માય બચ્ચા પાર્ટી યુ હેવ ટુ કમ્પલસરી ક્લિયર। ટેક અ સ્ક્રીનશોટ। ચલો સ્ક્રીનશોટ લઈ લો બેટા આનો। બસ ઓકે બેટા, ચલો મતલબ આવા આવા નાના નાના કન્સેપ્ટ હોય ને બેટા, એ ઘણું બધું શીખવાડી જાય છે। જો હું તમને એક ટ્રાય કરવા આપું છું, કેટલા જણ ટ્રાય કરી શકો છો મને કહેજો। આપણી જોડે ષટકોણ છે ધારો કે, જો બધી વસ્તુ છે ને નેચરલી નીકળી જોઈએ, ધીમે ધીમે જેને નહીં નીકળતી હોય તો નીકળવા લાગશે, ચિંતા ના કરતા બેટા, ડરવાનું નહીં, ક્લિયર, ધીમે ધીમે બધું બધાને શીખવા મળશે। ચલો મારો પ્રશ્ન છે, ષટકોણ છે, આ બાજુનું માપ એ છે, ક્લિયર, કોઈ પ્રશ્ન પૂછે તમને, જોજો પ્રશ્ન કેવો છે, આ ષટકોણ બધી બાજુનું માપ એ છે, તો આ માપ કેટલું થશે? ઓ થી પી માપ, ઓ થી પી નું માપ કેટલું થશે બેટા? ચલો વિચારો। આમ આમ કરીને ખેંચ એટલે ખુલી જશે। જો બેટા, હવે તમને એ ખબર પડવી જોઈએ કે આ ખૂણો જે છે ને એ 60 ડિગ્રીનો હોય, આટલો આખો ષટકોણ છે, એટલે આ પણ 60 ડિગ્રી, આ પણ 60 ડિગ્રી, આ 60 ડિગ્રી છે એટલે આ આખું માપ એ છે, તો આ માપ પણ એ, આ માપ પણ એ। હવે આ થઈ, આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો। જો આ 60 ડિગ્રી, આ એ મળી ગયું, તો સામેની બાજુનું માપ મારે મેળવવું હોય તો જો આટલું અંતર બેટા a/2 થશે, તો આ શું થાય? વર્ગમૂળમાં આ કર્ણ છે એટલે a² માંથી a²/4 બાદ કરવાના, એટલે 3a²/4 એટલે √3a/2 થશે। આ બાજુનું માપ કેટલું થશે? √3a/2। પણ આ બધું તમને છે ને બેટા ધીમે ધીમે પ્રેક્ટિસ થી આવડશે, તમે આમ પણ યુઝ કરી શકો બેટા। આ 60 ડિગ્રી છે, આ કર્ણ છે, આ સામેની બાજુ થઈ, તો sin 60 સામેની બાજુના છેદમાં કર્ણ, તો sin 60 √3/2, એ ગુણાકારમાં આવે તો x બરાબર √3a/2 થયું। ચલો આટલાનો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા। એટલે મારા ભૂલકાઓ, મારે તમને ખાલી કહેવાનો મીનિંગ શું છે બહેક બેટા, સાંભળજો, કે તમને થોડું થોડું નોલો, કે વસ્તુ નહીં આવડે તો ચિંતા ના કરતા, હું બેઠો છું,
હું દરેક જગ્યા પર ઈચ એન્ડ એવરી કન્સેપ્ટ ક્લિયર કરાવીશ. પણ તમે જે તમારું 9મું 10મું જે શીખીને આવ્યા છો બેટા, ક્લિયર, એ તો તમને ક્લિયર હોવું જ જોઈએ. નહીં આવડે ત્યાં હું શીખવાડીશ, પણ પછી તમારે એવું નહીં માનવાનું બેટા ભણતા ભણતા ખવાય નહીં હો, એટલે કોન્સન્ટ્રેટ અહીંયા કરજો. હું તમને એટલી વસ્તુ શીખવાડું છું બેટા, એવું નહીં સમજવાનું કે ફિઝિક્સ અઘરું છે. ફિઝિક્સ એકદમ સહેલું છે. ડોન્ટ વરી અબાઉટ ધેટ ફિઝિક્સ. ફિઝિક્સ પર ચિંતા ના કરતા, પણ જોડે જોડે મેથ્સના કન્સેપ્ટ આવે તો ઘણાને ડર લાગશે કે સર હવે શું કરીએ, અમને તો ફિઝિક્સ આવડતું જ નથી. એવું નહીં વિચારતા બેટા, થોડો મેથ્સની જોડે છત્રીનો આંકડો છે, એને ધીમે ધીમે 3 મહિનાથી ક્લિયર કરાશે. ઘણાને ક્લિયર થઈ જશે. અત્યારે 85% સ્ટુડન્ટને કોઈ પ્રશ્ન નહીં આવે. 15% સ્ટુડન્ટ માટે વાત કરી રહ્યો છું કે 15%માં જે પણ સ્ટુડન્ટ આવતા હોય એ થોડો વેઇટ અને વોચ કરજો બેટા, એકદમ ક્લિયર થઈ જશે, વાર નહીં લાગે બેટા. ક્લિયર? પણ નિયમ શું બેટા ખબર? ભણવા પર ફોકસ કરો. તમે અત્યારે સ્ક્રીનની સામે બેઠા છો તો તમારી આજુબાજુમાં ઘણું બધું ચાલતું હશે. તમારા સ્ક્રીનને બેકગ્રાઉન્ડમાં કરી અને તમે બધી અધર એપ યુઝ કરતા હશો. આ બધું કોન્સન્ટ્રેશન જો નહીં કરો તો બેટા તકલીફ પડશે. બધું કોન્સન્ટ્રેશન નહીં કરો તો તકલીફ 100% પડશે. તો નિખિલ હું શું કહું છું બેટા, ટોટલી ફોકસ કરો અને એક વિશ્વાસ રાખો કે ના મને આવડી જ જવાનું છે, મને બધું ક્લિયર થવાનું છે જ, કોઈ વાર નહીં લાગે. આ દુનિયામાં એવી કોઈ વસ્તુ બની નથી. કોઈ પણ વસ્તુ લખવા વાળો કોણ? કાળા માથા વાળો માનવી જ ને, યા તો ધોળા આવી ગયા હોય મારી જેમ થોડાક. મંગળ ગ્રહ પરથી તો કોઈ આવ્યો નથી ને, કોઈ એલિયને તો બનાવ્યું નથી ને ફિઝિક્સ કે મેથ્સ. બનાવ્યો છે તો આપણા જેવા જ ને, તો આપણને આવડશે જ. ડોન્ટ વરી અબાઉટ ધેટ, આપણને આવડશે જ. પણ એક વિશ્વાસ રાખવાનો, ધીમે ધીમે બધું કામ થશે. અને મેં શું કીધું, મેરેથોન છે બેટા, દરેક વસ્તુને સમજો. આજે મેં તમને કીધું દરેકના ક્ષેત્રફળ, દરેકના ઘનફળ, વક્ર સપાટી હોય જેટલી બાજુ આવતી એ બધી બાજુના ક્ષેત્રફળ. તમને ખબર છે સમઘનનું ક્ષેત્રફળ તો 2 ગુણ્યા LB પ્લસ BH 6L² થશે, પણ લંબઘનનું 2 ગુણ્યા LB પ્લસ BH પ્લસ HL. એમાં રાઈટના પર્વ આવું ભણ્યા છો કે નથી ભણ્યા? મોઢા ખાલી હલાવો. સ્ક્રીન ચોટી ગઈ એનો મિનિંગ શું સમજવાનો? બીજી બધી અધર એપમાં યુઝ કરી રહ્યા છો. ક્લિયર તીર્થ? તો આનું લિસ્ટ આઉટ કરો, તમારા ફેર નોટમાં લિસ્ટ આઉટ લખો બેટા. તો આજે બેટા કાવ્ય, હેમેન્દ્ર, સ્મિત, જૈનિલ બધાને કહું છું, આજે તમારી નોટ્સમાં આ ત્રિકોણમિતિનો પોર્શન તો લખશો, પણ એની સાથે સાથે આ 10માનો કન્સેપ્ટ એકદમ પરફેક્ટલી લખી કાઢશો. ક્લિયર? અને જેને છત્રીનો આંકડો હોય ને એના માટે એક દવા આપું. એક મોટું A4 સાઈઝનું પેપર લેવાનું, એની અંદર લખવાનું, લખીને કઈ જગ્યા પર ચોંટાડવાનું ખબર? બોલો કઈ જગ્યા પર ચોંટાડવાનું? બોલો કઈ જગ્યા પર ચોંટાડવાનું રાખશું? સારું એવું પેજમાં લખીને કઈ જગ્યાએ ચોંટાડવાનું? નોમાન દિવાલ પર નહીં, હું કઈ દિવાલ પર કહું છું ખબર? ટોયલેટની દિવાલ પર લગાડી દેજો બેટા. ટોયલેટ કરવા રેગ્યુલર જવા જ છો ને બધા? હે 4-5 મિનિટ થાય, રોજ 4-5 મિનિટમાં બેટા સામેનો ભાગ જોવાઈ જાય. હા રેડી, કમ્પ્લીટ. હળવાઈ થઈ ગયા અને પેલું રીડ બી થઈ ગયું બેટા. રાઈટ? એમાં શું થઈ ગયું બેટા? ક્લિયર? આ વસ્તુ સમજવા જેવી છે. મારા ધ્યાન આવે છે ને, બાથરૂમની અંદર એક મસ્ત સ્ટેટમેન્ટ લખ્યું છે, નાઓ અને ગાઓ. નાઓ અને ગાઓ, મતલબ એનું ગુજરાતી એવું છે એટલે એવું લખે બેટા. ક્લિયર? તમે કઈ બી લખો, કઈ વાંધો નહીં, પણ છત્રીનો આંકડો તો જ ક્લિયર થશે, બાકી નહીં થાય. દરેક જગ્યા પર તમને સામે દેખાવું જોઈએ. જે નથી આવડતું ને ઓટોમેટિકલી બેટા એ સહેલું લાગવા મળશે. ઓકે મેં બચ્ચા પાર્ટી?
તો આપણે કાલે મળીએ. કાલથી બેટા ફિઝિક્સની શરૂઆત કરશું. જો હજુ બેઝિક મેથ્સ પૂરું નથી થયું હો. હજુ બેઝિક મેથ્સના બહુ બધા લેક્ચર બાકી છે, પણ કાલે હું થોડુંક ફિઝિક્સની શરૂઆત કરું છું, જેમાં 9માના બધા કન્સેપ્ટ લઈશ. જો હજુ તમને કહી દઉં, હું ફિઝિક્સની શરૂઆત કરીશ પણ 9મા ધોરણને તાજું કરીશ, પછી જ બેટા જઈશું. ઓકે, બાય બાય.